जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठाण। आप જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, આજે કવાંટનો વિશ્વવિખ્યાત ગેરનો મેળો છે। ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કવાંટ ગેરના મેળાને લઈને એક ટપાલ ટિકિટનું વિમોચન કર્યું છે અને એક વિશેષ કવરનું પણ તેમણે વિમોચન કર્યું છે। અને આજે કવાંટનો ગેરનો મેળો છે, આપણે આવી પહોંચ્યા છે કવાંટ ગેરના મેળામાં। કવાંટ ગેરના મેળાની જે વિશેષતા છે કે કવાંટ ગેરના મેળામાં જે ગેરૈયાઓ છે, આજે પંથકની આસપાસના ગામોમાં વસતા જે લોકો છે તે અહીંયા ગેરૈયા બનીને આ ગેરના મેળામાં મહાલવા આવતા હોય છે અને એટલા માટે જ આને ગેરનો મેળો કહેવાય છે। ત્યારે આપણી સાથે એક ગેરૈયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? નારજીભાઈ ભીલ, પડવાણીથી। આજે તમે મેળામાં ગેરૈયા બનીને આવ્યા છો, શું મહત્વતા છે આ ગેરના મેળાની? અમારે બાપ દાદા અનાજથી અમે આ 7 દિવસનો અમારો એક મેળો હોય। 7 દિવસને અમે બાપ દાદાથી અમે જે જ્યારે ગેરિયા બનતા હોય ત્યારે અમે અમારા સંસ્કૃતિ મુજબ અમે જ્યારે ખાટલા પર પણ 7 દિવસ ઊંઘતા નથી। અમે 200 થી 300 ટીમ છે તો અમે એક જ સ્થળ પર ઊંઘીએ અને ખાઈ પીએ પૂરું કરીએ છીએ। તો આ કેટલા વર્ષોથી ચાલતી પરંપરા છે? આ તો બાપ દાદી પેઢીથી ચાલે છે। આ દેશના મૂળ આદિવાસી અમે જ છે, તો પૂર્વથી ચાલે છે બાપ દાદા। શું કારણ છે આ પ્રક્રિયા કરવા માટેનું? કોઈ બાધા હોય છે આમાં? બાધા પણ ઘણા લોકોની બાધા પણ હશે અને મોજ ચોક પણ માટે પણ હશે, ગેરિયા થવા માટે। બરાબર છે। તો આ જે વેશભૂષા છે તે તમે કઈ રીતે તૈયાર કરો છો? કેટલા દિવસમાં તૈયાર થાય છે? આ વેશભૂષા તૈયાર કરવા માટે 1 મહિનો લાગે છે। કેટલો ખર્ચ થાય છે એમાં? એક જણને 25,000 જેવો ખર્ચો થાય છે। આજે તમારી જે ટીમ છે પડવાની ગામની છે, કેટલા લોકો તમારી સાથે આવ્યા છે ટીમમાં? આજે અમે 200 થી 250 જણા બધા બહેનો સાથે અમે 2 આઈસર ભરીને આવ્યા છે। તો શું કહેવું છે તમારું? આજે ગઈકાલે આપણા રાજ્યના મુખ્યમંત્રીએ કવાંટ ગેરના મેળાને લઈને એક ટપાલ ટિકિટનું પણ વિમોચન કર્યું છે। આમેય કવાંટ ગેરનો જે મેળો છે વિશ્વવિખ્યાત તો છે જ, પરંતુ વધુ એક તેને નવી ઓળખ આપવા માટે, રાષ્ટ્રીય કક્ષાએ તેને ઉજાગર કરવા માટે ટપાલ ટિકિટનું વિમોચન કર્યું છે અને વિશેષ કવરનું પણ વિમોચન કર્યું છે। ત્યારે શું કહેશો સરકારને? સરકારને અમારે એટલું નિવેદન છે, ટપાલ ટિકિટની વાત અમારે ત્યાં સુધી હજી પહોંચી નથી। જે પ્રતિનિધિ ત્યાં સુધી પહોંચી હશે પણ અમને કોઈ ફોલા કરતા નથી। નહીં, એનું વિમોચન હજુ ગઈકાલે જ કરવામાં આવ્યું છે, એટલે હવે પહોંચશે। પરંતુ આ ગેરના મેળાને લઈને આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાને લઈને આદિવાસી સમાજની જે ઓળખ છે તેને આ ઉજાગર કરતો ગેરનો મેળો છે, ત્યારે તમારી શું માંગ છે સરકાર પાસે? સરકાર પાસે અમારી એ માંગ છે કે એક ગેરિયા માટે 25,000 કે 20,000 ખર્ચો થાય છે, તો સરકાર છે અમારે એટલી નમ્ર વિનંતી છે કે એ ખર્ચો સરકાર અમારે આ ગેરિયા બનવા માટે એ પહોંચતો કરે એવી અમારી આશા છે સરકારની। આ ગેરૈયા બન્યા પછી જે ગોળ ઉઘરાવવાની જે પ્રથા છે તે શું છે? એ અમારે 7 દિવસ સુધી અમારે ગેરિયા પાસે દરેક આપણા ઉઘરાણી કરી અમારે એક રીત રેવાજ છે કે દરેકને ત્યાં આપણે ઉઘરાણી કરીને ફરીએ છીએ, જેની ઈચ્છા પર આશા પ્રમાણે જે આપણે લઈ લેવાનું। પોતાના ઘરે જમતા નથી? પોતાના ઘરે જમતા નથી, એક સ્થળ પર ઊંઘીએ છીએ અને ત્યાં જ બનાવીએ છીએ અને ત્યાં જ રહીએ છીએ। તો શું નામ કહ્યું તમારું? નારજીભાઈ ભીલ। આ હતા નારજીભાઈ ભીલ કે જેઓ પોતે ગેરૈયા બન્યા છે। ગેરૈયાનો જે લુક છે આપ જોઈ શકો છો, ઉપરથી લઈને નીચે સુધી એક વિશેષ પ્રકારનું તેમનું આખું આ લુક ગેરૈયાનું ખૂબ જ પ્રચલિત છે અને એટલા માટે જ આ તેમના લુકને લઈને જ, તેમના આ દેખાવને લઈને, તેમના પ્રદર્શનને લઈને આજે ગેરનો મેળો છે વિશ્વવિખ્યાત બન્યો છે। અને આજે ગેરના મેળામાં મહાલવા માટે કવાંટ અને તેની આસપાસના, આપણે જણાવી દઉં કે કવાંટ એ ગુજરાતની સાથે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું છે। ત્યારે આજે કવાંટના ગેરના મેળામાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। કવાંટ ગેરના મેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટતા હોય છે અને ગેરૈયા જે હોય છે, ગેરૈયા બનેલા જે લોકોની ટીમ હોય છે તે આ મેળાની અંદર તેમનું પારંપરિક જે નૃત્ય હોય છે તે કરતી જોવા મળે છે। તેમની માંગ છે કે સરકાર આ જે ગેરૈયા બનવા માટેનો જે ખર્ચ છે તેના માટે તે મદદરૂપ બને। આપણે વાત કરી ગેરૈયા સાથે અને આજે આપણે કવાંટના ગેરના મેળામાં અન્ય લોકો સાથે પણ વાત કરીશું। જોતા રહો તીર સમાચાર। ધન્યવાદ। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના
ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.